नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो कारो सर्वपावपणासनम् मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगतं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય આપણે ગઈ વખતે 550મો પત્ર કર્યો. આજે 551મો પત્ર લઈએ છીએ. આ પત્ર શ્રી સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ માગસર 1951. તિથિની સ્પષ્ટતા નથી. કૃપાળુદેવ લખે છે કે શ્રી સૌભાગ, શ્રી જીન આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. એ અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. આત્માના પરિણામ સ્વરૂપનું લક્ષ્ય કરી અને જે પરિણામ થાય તે પરિણામ સમાધિના પરિણામ છે. અને જ્યારે એવા સમાધિના પરિણામ થાય તો જેને શાસ્ત્રની ભાષામાં મોક્ષ માર્ગના પરિણામ, વિતરાગી પરિણામ, નિશ્ચય સમ્યક્તોના પરિણામ કહેવામાં આવ્યા છે. તો એવા પરિણામ જ્યારે થાય ત્યારે ખરેખર આત્માની સ્વસ્થતા છે. કેમ કે એ પરિણામ જ થવા યોગ્ય છે. આત્મામાં જે ગુણ છે એ ગુણનું જે ભવન થઈ રહ્યું છે એને અનુસરીને પરિણામ થાય એ શોભે છે. એ દર્શાવે છે કે આત્મા સહજ ભાવે પરિણમી રહ્યો છે. એટલે એ આત્મ પરિણામની સ્વસ્થતા કહેવાય. પણ એનાથી વિપરીત આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કઈ છે તો કેવા પરિણામ કે જે આત્માના ગુણથી વિરુદ્ધ પ્રકારના પરિણામ થાય. આત્માનો જે સ્વભાવ છે એ સ્વભાવ પર અનુસરીને પરિણામ ન થાય. આત્માનો સ્વભાવ તો જ્ઞાન, આનંદ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતાનો સ્વભાવ છે. એવા સ્વભાવે પરિણામ ન થાય. કેમ કે સ્વરૂપનું લક્ષ્ય ન કર્યું એટલે એવા પરિણામ તો ક્યાંથી થાય. પણ 12મા લક્ષ્ય કર્યું હોય, ઉપયોગ જ્ઞાન દર્શનના ઉપયોગ 12મા રહ્યા હોય, ત્યારે જે પરિણામ થાય એ અશાંતિના ઉદ્વેગના થાય, એ વિકારી પરિણામ થાય, એ વિભાવ ભાવરૂપ પરિણામ થાય, એ ક્રોધ, માન, માયા, લોભના પરિણામ થાય, એ પેલા નવ કષાય રૂપ પરિણામ થાય. એટલે એવા જે પરિણામ થઈ રહ્યા છે એમાં ક્યારેક મંદ કષાય હોય તો શુભ ભાવ હોય. એટલે એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એ બધા જે પરિણામ છે એ આત્માના સહજ સ્વાભાવિક પરિણામ નથી. એમાં આત્માને કષ્ટ પડે છે. આત્મ પ્રદેશોનું એમાં કંપન થાય છે.
એટલે એ આત્મ પરિણામ એ અસ્વસ્થતાના પરિણામ છે અને એ જ અસમાધિ છે. એક લીટીમાં તો કૃપાળુદેવે ઘણી વાત કરી દીધી કે શ્રીજીન આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ કહે છે અને આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. અને કૃપાળુદેવનો અનુભવ પણ એવો જ છે. કૃપાળુદેવ કહે છે કે તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. એમ જ લાગે છે. 12મા ઉપયોગ છે ત્યારે જે પરિણામ થાય છે તે આત્માના ખરેખર પરિણામ નથી. એમાં સ્વસ્થતા નથી. આત્મ પરિણામની સ્વસ્થતા નથી. આત્મ પરિણામની સ્વસ્થતા તો આત્માને અનુસરીને પરિણામ સહજ ભાવે થાય એમાં જ હોય. એટલે એ અસમાધિ છે. જ્યારે સ્વરૂપનું લક્ષ્ય કરી અને જે પરિણામ થાય છે તે પરિણામ સહજ છે અને એવા પરિણામ જેવો પોતાનો સ્વભાવ છે એવા જ પરિણામ થવા એ પરિણામને સ્વસ્થ પરિણામ કયા અને એ જ સમાધિ છે. આગળ લખે છે કે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે. તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા એ ક્યાંથી બને? આત્મ પરિણામ સ્વસ્થો સ્વરૂપનું લક્ષ્ય કરે ત્યારે થાય, ત્યારે આત્મપ્રદેશોનું કંપન ન થાય અને પોતાના પરિણામ સ્વસ્થ હોય, સહજ ભાવે થતા હોય. 12મા પરનું લક્ષ્ય કરતા સહજ ભાવ ક્યાં છે? 12મા પરનું લક્ષ્ય કરીએ છીએ તો જે ભાવ છે તે તો શુભ કે અશુભ ભાવ છે. એ તો વિભાવ ભાવ છે, વિકારી પરિણામ છે. ભલે ને પછી એ શુભ ભાવની પ્રવૃત્તિ હોય તો એ શું છે? એમાંય આત્મપ્રદેશોનું તો કંપન થાય છે. એટલે 12મા ઉપયોગ છે, પરનું લક્ષ્ય કરવામાં આવે છે, પરની રુચિ છે. 12મા જ અનેક પ્રકારે રુચિ થઈ રહી છે. 12મા ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ લાગે છે. બધું જ 12મા જ છે. સ્વરૂપનું જેને લક્ષ્ય પણ થતું નથી એને તો એ વાતનો ખ્યાલ નથી આવતો કે એના જે પરિણામ થઈ રહ્યા છે તે સ્વસ્થ પરિણામ નથી. કેમ કે એને ક્યારેય એવા સ્વસ્થ પરિણામને અનુભવ્યા જ નથી. એને તો અસ્વસ્થ પરિણામ જ છે. જે જન્મથી બીમાર હોય એને નિરોગતાની ક્યાંથી ખ્યાલ? નિરોગતાનો ખ્યાલ ક્યાંથી આવે? નિરોગતા વિશે શું વિચારી શકે? એટલે અસ્વસ્થ પરિણામ આપણે અનાદિના કરતા જ આવ્યા છીએ અને ત્યારે આપણને સ્વસ્થ પરિણામ શું હોય એની સમજ આપવા માટે, એટલે કે આત્માના સહજ ભાવે થતા પરિણામ શું હોય એની સમજ આપવા માટે કૃપાળુદેવે આ પત્રની અંદર ઘણી સરસ વાત લખી છે કે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી એટલે 12મા પ્રવૃત્તિ કરવી અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા. એ કાર્ય એ વિષમ પ્રવૃત્તિ છે, બહુ અઘરું કાર્ય છે. એવું કાર્ય થવું શ્રી તીર્થંકરથી પણ શક્ય નથી. કહે છે કે શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી પણ એમ બનવું કઠણ છે. તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એ સમજાય એવું છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. બીજાને તો કેટલું અઘરું હોય. એટલે પોતાના પરિણામ અસ્વસ્થ ન થાય એ માટે એને ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સ્વસ્થ પરિણામ એ જ સમાધિ છે. આત્મ પરિણામની સ્વસ્થતા એ જ સમાધિ છે. તો આત્મ પરિણામ સ્વસ્થ હોય એવું ક્યારે બને અને શું કરવાથી બને એનો વિચાર કરવો. બાકી અસ્વસ્થ પરિણામ તો એને અનાદિના થઈ જ રહ્યા છે. એમાં કઈ નવું નથી. આત્મ પરિણામ સ્વસ્થ રાખવા એટલે પરની રુચિ છોડવી, પરનું લક્ષ્ય છોડવું
સ્વની રુચિ કરવી, સ્વ તરફ વળવું, અને એમ કરતા ધીરે 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 આત્મ પરિણામ સ્વસ્થ થતા જશે. આગળ લખે છે કે કોઈ પણ પર પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈ પણ પર પદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જીન આર્ત ધ્યાન કહે છે. તેમાં અંદેશો ઘટતો નથી. જો આર્ત ધ્યાનની કેટલી સુંદર વ્યાખ્યા કરી છે, કેટલી સરળ વ્યાખ્યા કરી છે, અને એમાં આર્ત ધ્યાનના જેટલા કારણ છે બધા સમાય છે. કૃપાળુદેવ કહે છે કે પર પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે. કોઈ પણ પર પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ, એટલે ઈચ્છા પર પદાર્થને વિશે અનેક પ્રકારે હોય. એ પર પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ હોય, એ પર પદાર્થમાં ફેરફાર કરવાની પણ ઈચ્છા હોય. અને એવા પર પદાર્થના વિયોગ થવાથી પોતાને દુઃખનો પ્રસંગ આવી પડશે, અથવા તો પોતાને તકલીફ પડશે, પ્રતિકૂળતાઓ આવશે, અને અનુકૂળતાઓ ચાલી જશે, એવી પર પદાર્થના વિયોગની ચિંતા છે. તો એ આર્ત ધ્યાન છે. એમાં જીવને આર્ત ધ્યાન થાય છે. અને એ વાતમાં કાંઈ આશંકા કરવા જેવું નથી, તેમાં અંદેશો ઘટતો નથી. પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ એ જ જીવને આર્ત ધ્યાન છે. એ વાતનો જ્યારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણે તો અનેક પ્રકારે આર્ત ધ્યાન કરી રહ્યા છીએ. પર પદાર્થની ઈચ્છા ક્યાં સમે છે? પર પદાર્થની ઈચ્છા, એક પદાર્થને મેળવીએ છીએ ત્યાં બીજા પદાર્થની ઈચ્છા થાય છે, બીજાને પ્રાપ્ત કરીએ છીએ ત્યાં ત્રીજા પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, અને એમ એક પછી એક ઈચ્છા થયા જ કરે છે. પર પદાર્થને પ્રાપ્ત કરવાની અને ભોગવવાની જે ઈચ્છા છે એ દુઃખનું કારણ છે. પર પદાર્થની પ્રાપ્તિ થવા છતાં ઈચ્છા શમી કેમ નથી જતી? બીજી નવી ઈચ્છા કેમ ઉત્પન્ન થાય છે? એ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર પર પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા એ જ મોટો રોગ છે. અને એ રોગનું ઔષધ, એની દવા એ પર પદાર્થની પ્રાપ્તિ નથી. ઈચ્છા એ મોટો રોગ છે. અને ઈચ્છા પૂરી થાય, જેવી ઈચ્છા કરી હોય એવી પૂરી થાય એટલે કાંઈ એ ઈચ્છા મટી જાય છે એમ નથી. નવી ઈચ્છા ઉત્પન્ન થવાની જ છે. એક ઈચ્છા પૂરી થઈ નથી ત્યાં તો બીજી બે ઈચ્છા ઉત્પન્ન થઈ જ જાય છે. એટલે કે એ ઈચ્છારૂપ રોગને મટાડવાની એ દવા નથી કે તમને જે ઈચ્છા થઈ એ પૂરી થઈ જાય. એક પદાર્થને મેળવવાની ઈચ્છા થઈ હોય એ આપણે પૂરી કરીએ એટલે એ ઈચ્છારૂપ રોગ મટી જાય, એમ નથી. એનો ઉપાય નથી. ઈચ્છાની પૂર્તિ થવી એ કાંઈ એનો ઉપાય નથી, પરંતુ ઈચ્છા ઉત્પન્ન ન થવી એ એનો ઉપાય છે. અનેક પ્રકારે ઈચ્છા શું કરવા ઉત્પન્ન થાય છે? જીવને પોતામાં અધુરાશ લાગે છે, જીવને પોતાનો વિચાર થયો નથી, જીવને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ નથી, અને એવી શ્રદ્ધા નથી. અનંત મહાપુરુષોએ એ વાત અનંતકાળમાં કરી છે કે સાચા સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ તો સ્વરૂપમાંથી થાય છે. કોઈ બાહ્ય પદાર્થ જીવને સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ કરાવતું નથી. એટલે કોઈ પણ પર પદાર્થની ઈચ્છા કરવી એ નિરર્થક છે, એ નકામું છે, એનાથી કાંઈ લાભ છે નહીં. આ વાત ઉપર વિશ્વાસ આવે અને એ પ્રયોગના ધોરણે પણ થોડો વખત અનેક પદાર્થોની જે ઈચ્છા કરતો હતો એમાં અટકી જાય અને સ્વરૂપનું લક્ષ કરે તો એને ખ્યાલ આવે કે આ પર પદાર્થની એને પ્રાપ્ત કરવાની, એમાં ફેરફાર કરવાની જે પ્રવૃત્તિ છે, એ બધી ઈચ્છા છે
એ દુઃખનું જ કારણ છે. કેમ કે બધી ઈચ્છા તો કઈ પૂરી થતી નથી. જે થવા યોગ્ય હોય તે જ થાય છે. છેવટે તો કોઈ પણ પદાર્થનો સંયોગ થવો કે વિયોગ થવો એ તો એના કારણે છે. પૂર્વે જે ભાવ કર્યા એને કારણે ભાવ કર્મ બંધાયા, એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાયા, અને એ દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો એટલે સંયોગો પ્રાપ્ત થાય. અને એ સંયોગો પ્રાપ્ત થાય એમાં કેટલાક પદાર્થો આપણને મળે, આપણી નજીકમાં આવે, કેટલાક પદાર્થોનો વિયોગ થાય. આ બધું તો એ પ્રમાણે થાય છે. એટલે એ પદાર્થોનું પ્રાપ્ત થવું કે પદાર્થોનો વિયોગ થવો એ તો એના કારણે છે. જીવ નકામાનો એ મિથ્યા બ્રહ્મમાં રહ્યો છે કે હું ઈચ્છું એ પ્રમાણે પદાર્થોને પ્રાપ્ત કરી શકું છું. એ એનો ભ્રમ છે. અને એવા ભ્રમને કારણે એને એક પછી એક ઈચ્છા ઊભી થયા જ કરે છે. અને એમ ને એમ એ દુઃખી થયા કરે છે. ઈચ્છા આકાંક્ષા એ તો દુઃખનું કારણ છે. કોઈ પણ પરપદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રીજીન આર્ત ધ્યાન કહે છે. તેમાં કોઈ આશંકા નથી, અંદેશો ઘટતો નથી. એનો અર્થ એ થયો કે આપણને તો હંમેશા આર્ત ધ્યાન રહે છે. આર્ત ધ્યાનને કારણે પાપના બંધ જ થાય છે. જો કેટલું સહેલાઈથી સમજાવી દીધું કે ભાઈ તું ઈચ્છા કરે છે એમાં તને કેટલો પાપનો બંધ થાય છે, અને એમાં ભવના ભ્રમણ પછી ક્યાંથી અટકે? ભવના ભ્રમણ અટકે જ નહીં. જેને આર્ત ધ્યાન થાય, જેને રૌદ્ર ધ્યાન થાય, એનું શું થાય? એને હલકી ગતિ થાય. આર્ત અને રૌદ્ર ધ્યાન બંને ધ્યાન હલકી ગતિમાં લઈ જનારા છે. આગળ લખે છે કે 3 વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપ ભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. ખડ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદ્રઢ વૈરાગવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી. શું કહે છે? 3 વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપ ભાવ, આ ધંધા વગેરેની જે ઉપાધિ અને એમાં 3 વર્ષનો સમય ગયો તો પોતાના સ્વરૂપથી જેટલા અળગા રહેવાયું, સ્વરૂપની દ્રષ્ટિ તો રહે જ, જ્ઞાની પુરુષને સ્વરૂપની દ્રષ્ટિ કરશે, પણ ઉપયોગ જે સ્વરૂપમાં વિશેષપણે એકાગ્રતા પામવો જોઈતો હતો એવું ન થાય. એટલે એનો ખેદ જ્ઞાની પુરુષને તો વર્તાય ને. આવો વિક્ષેપ 3 વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપ ભાવ એને મટાડવાની વાત છે. તો કે છે કે એવો વિક્ષેપ ભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. બસ હવે કોઈ અમને અમારું જે કાર્ય છે અમે અમારા સ્વભાવ ભાવે પુરુષાર્થ કરીએ, અમે અમારા સ્વભાવ ભાવે રહેવાનો પુરુષાર્થ કરીએ. જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, સ્વાનુભૂતિ તો થયેલી છે, પણ સમાધિ ભાવમાં રહેવું છે. એટલે કોઈ વિક્ષેપ અડચણ ઉપાધિ ગમતા નથી અને એને હંમેશને માટે મટાડવાનો વિચાર છે. એટલે કે છે કે એવો વિક્ષેપ ભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. અને પછી કહે છે કે દ્રઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાદ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદ્રઢ વૈરાગવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી. દ્રઢ વૈરાગ્યવાનના ચિત્તને પણ જે બાધા કરી શકે એવી પ્રવૃત્તિ હોય, એ પ્રવૃત્તિ જેનો વૈરાગ્ય દ્રઢ નથી, જે અદ્રઢ વૈરાગવાન છે, એટલે કે જેનો વૈરાગ્ય દ્રઢ નથી, એટલે કે એને ક્ષણિક વૈરાગ થાય છે, ફરી પાછો એ બાહ્યમાં રક્ત થઈ જાય છે,
પર પદાર્થો વિશે એ રક્ત થાય છે. આત્મા સિવાયની બીજી પ્રવૃત્તિમાં જે રુચિ ધરાવે છે એમાં રક્ત થઈ જાય છે. એવી પ્રવૃત્તિમાં એ વ્યસ્ત થઈ જાય છે. તો એ અદ્રઢ વૈરાગવાન છે. ક્યારેક વૈરાગ હોય ક્ષણિક, અને પાછો 12મા ને 12મા બીજી બધી પ્રવૃત્તિમાં જ ખૂબ રસ અને રુચિ ધરાવતો હોય. એનો વૈરાગ કેવો કહેવાય? ક્ષણિક વૈરાગ, અદ્રઢ વૈરાગ છે. તો કહે છે કે વૈરાગ્યવાન જે જીવ છે, કૃપાળુદેવમાં આડકતરી રીતે પોતાની જ વાત કરે છે કે પોતાના જેવા વૈરાગ્યવાન જીવને પણ આ બાહ્યની પ્રવૃત્તિ છે એ બાધા કરી શકે છે. શેમાં બાધા કરી શકે છે? પોતાને જે કરવું છે, મોક્ષ માર્ગમાં જે કરવા યોગ્ય છે એવી સમાધિ, સ્વરૂપને વિશે વિશેષ એકાગ્રતા, એમાં એ બધું બાધારૂપ થાય છે. કેમ કે બાહ્યમાં જ્યારે પ્રવૃત્તિ કરીએ છીએ, રસપૂર્વક રુચિપૂર્વક પ્રવૃત્તિ કરીએ છીએ, ત્યારે અનેક પ્રકારના વિકલ્પો આવે છે, અને એ વિકલ્પો કઈ ધ્યાનમાં બેસીએ એટલે સમી જાય છે એમ તો બનતું નથી. એ વિકલ્પો બાધારૂપ થાય છે, એને ધ્યાન થવા દેતા જ નથી, એને સમાધિ થવા દેતા જ નથી. એ વાત જીવને અહીંયા કૃપાળુદેવ સમજાવે છે કે ભાઈ, વૈરાગ્યવાનના ચિત્તને પણ જે પ્રવૃત્તિ બાધા કરી શકે છે, તો એવી પરના લક્ષ્ય બાહ્યમાં જે કંઈ પ્રવૃત્તિ થતી હોય એ પ્રવૃત્તિ અદ્રઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ ન થવા દે, એમાં કઈ આશ્ચર્ય નથી. એમ જ હોય. બહુ સરસ વાત મૂકી છે. સમાધિ, સહજ સમાધિ. સમાધિ એટલે પેલા બાવા સમાધિ લે છે એની વાત નથી. સમાધિ વિશે ગુરુદેવે ઘણી સ્પષ્ટતાઓ કરી છે. સ્વરૂપ સન્મુખ થવું એ જ સમાધિ છે. નિર્વિકલ્પ ધ્યાનની દશા એ જ સમાધિ છે. વિતરાગી પરિણામ એ જ સમાધિ છે. ભલે અલ્પકાળ માટે થાય, થોડો સમય માટે થાય, પણ એ સમાધિની દશા છે એની અસર લાંબો કાળ સુધી રહે છે. અને એ થયા પછી જે શ્રદ્ધા થઈ છે એ શ્રદ્ધા તો કાયમ રહે છે. એટલે એવી સમાધિને જ્ઞાની પુરુષો ઈચ્છે છે. એટલું જ નહીં, પણ એમાં વિશેષ એકાગ્રતા કરતા પોતાને આનંદની, શાંતિની જે અનુભૂતિ થાય છે એવી સહજ દશાને એ ઈચ્છે છે. એટલે વારંવાર એ સમાધિને ઈચ્છે છે. એમને એમ નથી કે ક્યારે કેવળ જ્ઞાન થાય, એવી કોઈ વાત નથી. બસ માત્ર સ્વભાવ ભાવે થવાથી પોતાને શાંતિ, આનંદનો અનુભવ થાય છે. અને એ જ દશા સાચી દશા છે. એવી જ દશા થવી જોઈએ, એ જ દશા થવા યોગ્ય છે. એટલે એવા ભાવે થાય છે. એવી સમાધિ જ્ઞાની મહાપુરુષોને સહજ હોય છે. વારંવાર એવા સમાધિ ભાવે થાય છે. અને એ કરવું છે. અને એ કરવું છે એમાં પછી આ બહારના કાર્યો, બહારમાં પ્રવૃત્તિ, એ બધું વિક્ષેપ પાડનારું છે. એ વખતે પણ વિક્ષેપ પાડનારું છે, અને પછી એને કારણે જે વિકલ્પો ઉભા થયા છે એને કારણે મનમાં કેટલીક સ્મૃતિમાં કેટલીક વાતો આવી છે. એ બધી વાતો એ સ્મૃતિમાંથી ખસતી નથી. આજે તમે કોઈક નવા કાર્યનો આરંભ કર્યો, નવી શરૂઆત કરી, અને પછી સાંજે ધ્યાનનો પ્રયોગ કરો છો, ત્યારે જે બીજાની સાથે તમે મીટિંગ કરી અને જે કંઈ વાતો, ચર્ચાઓ કરી, એ તમારી સ્મૃતિમાં પડેલી છે. આવી જતા વાર નહીં લાગે. એટલે તમે તમારી સ્મૃતિમાં નકામો કચરો જેટલો પણ ભરશો એટલો ભરાશે. મન ચંચળ છે એટલું જ નહીં, પણ મન કેટલી બધી નકામી વાતોને સંઘરી રાખે છે. એટલે ક્યારેય નકામી ચર્ચા, નકામી વાતો, નકામા આરંભ એમાં પડવા જેવું નથી પ્રભુ. એવી નકામી વ્યસ્તતા ઉભી કરવા જેવું નથી ભાઈ.
પ્રભુ આપણી પાસે સમય કેટલો છે? જે સમય છે એની અંદર આપણે તો સમાધિ ભાવે રહેવું છે, અને જ્યારે સમાધિ ભાવે રહેવાનો જ વિકલ્પ હોય, એવો જ પ્રયત્ન થતો હોય, તો નકામાના વિકલ્પોને આપણે કાઢવા છે કે વધારવા છે? કૃપાળુદેવ એ વાત આપણને અહીંયા સમજાવી રહ્યા છે કે જે આ 3 વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપ ભાવ, એ તો મટાડવાનો વિચાર અમને તો વર્તે છે. અને દ્રઢ વૈરાગવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધા કરી શકે એવી છે, એ પ્રવૃત્તિ અદ્રઢ વૈરાગવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે, એમાં કઈ આશ્ચર્ય નથી. એટલે જે બીજું વાક્ય જે લખ્યું કે તે પ્રવૃત્તિ અદ્રઢ વૈરાગવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે, એમાં આશ્ચર્ય નથી. એ તો સુભાગભાઈને સંબોધીને લખ્યું છે, કેમ કે એમનો વૈરાગ તો છે, પણ કઈ કૃપાળુદેવ જેવો નથી. એટલે અદ્રઢ એમ કરી અને એમને વધારે સમાધિમાં જવા માટે, એટલે જે ઉપાધિના ભાવ છે એને દૂર કરવા માટે, જે વિક્ષેપ કરનારા ભાવો છે એ નવા ન ઉભા કરવા, અને જે છે એ અને એની એવી પ્રવૃત્તિ છે એને મટાડવા માટે કૃપાળુદેવ માર્ગદર્શન આપી રહ્યા છે. અને એ ઉપરથી આપણને પણ બોધ પ્રાપ્ત થાય છે કે આવી સ્વરૂપમાં વિક્ષેપ પાડનારી પ્રવૃત્તિ ક્યારેય આપણને શાંતિ થવા દેતી નથી. એ વખતે તો શાંતિ થવા દેતી નથી, પરંતુ પછીથી પણ આપણે જ્યારે ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ ત્યારે પણ એ જ આપણને નકામા વિકલ્પનું કારણ થાય છે. આગળ કહે છે, જેટલી સંસારને વિશે સાર પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે. જો હવે બીજી રીતે પણ એ જ વાત કરી છે. જેટલી સંસારને વિશે સાર પરિણતિ જણાય, સંસારનું કારણ બને, સંસારમાં જે યોગ્ય ગણાય, સંસારમાં જે સારભૂત ગણાય, જે પ્રવૃત્તિઓ જે આપણે રોજ કરીએ છીએ અને આપણે માનીએ છીએ કે આ તો સંસારીને હોય એમ માનીને આપણે કરીએ છીએ, આપણને એની રુચિ છે, એ સંસારનું જ કારણ છે, છતાં પણ એની આપણને રુચિ છે. એક સંસાર વધવાનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે, છતાં પણ એ બધી વસ્તુઓ, એ બધા વિચારો, એ બધા વિકલ્પો, એ બધી પ્રવૃત્તિઓ, એ બધી વ્યસ્તતાઓને આપણે છોડતા નથી. એ પરિણતિ સંસારને વધારનારી છે. એટલે કહે છે કે એ જેટલી સંસારને વિશે સારભૂત લાગતી પરિણતિ છે, તે બધી આત્મજ્ઞાનની ન્યૂનતા સૂચવનારી શ્રી તીર્થંકર ભગવાને કહી છે. એ પરિણતિ જે છે એ શું સૂચવે છે? એ આત્મજ્ઞાનની ન્યૂનતા. આત્મજ્ઞાનની ન્યૂનતા. આ જીવે આત્મજ્ઞાન તો પ્રગટ કર્યું નથી, પરંતુ આત્મજ્ઞાનનો એને વિકલ્પ પણ નથી આવતો, કેમ કે એ સંસારને વિશે જ બધું સારભૂત સમજીને રહ્યો છે, એટલે એને આત્મજ્ઞાનનો વિકલ્પ પણ નથી આવતો. અને અનાદિથી એમ જ ચાલ્યું. ક્યારેક કંઈક વિકલ્પ આવ્યા કે મારું સ્વરૂપ, દિનેશ્વર ભગવાનની વાણી સાંભળી અને એવો વિકલ્પ આવ્યો, ઓહો, પ્રભુની વાણીમાં જે વાત કરી છે એ પ્રમાણે મારું સ્વરૂપ છે, તો પણ પાછો એ સંસારમાં જે સારભૂત લાગતી જે પ્રવૃત્તિ હતી એમાં જ રોકાઈ રહ્યો. આ જીવે અનંતકાળથી એમ જ કર્યું. એ જ દર્શાવે છે કે આ જીવને આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાનની અતિ 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 અલ્પતા છે, આત્મજ્ઞાનની ન્યૂનતા છે. તો આ સંસારના કારણભૂત જે સારભૂત જે પરિણતિ છે, એ પરિણતિ મારા સ્વભાવ ભાવની ઘાતક છે, કેમ કે એને કારણે મને મારું જ્ઞાન, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થતું, હું સમ્યક જ્ઞાને પરિણમતો એમ સમજી અને એ પ્રવૃત્તિને ઘટાડવી, એનું લક્ષ્ય છોડવું,
તો જ આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થવા માટે એ સૌથી પહેલી જરૂરિયાત છે. બહારની રુચિ હોય, ખૂબ રુચિ હોય, ખાવા પીવાની રુચિ હોય, પહેરવા ઓઢવાની રુચિ હોય, ખવડાવવા પીવડાવવાની રુચિ હોય, બીજાને પ્રભાવિત કરવાની રુચિ હોય, પોતાને આવડતી વિદ્યા દ્વારા કોઈને પ્રભાવિત કરવાની રુચિ હોય, આ બધી આત્મજ્ઞાનની ન્યૂનતા સૂચવનારી છે. આત્મજ્ઞાન નહીં થાય. અત્યારે તો આત્મજ્ઞાન નથી, પણ એ તો અતિ 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 મંદપણે પણ નથી એમ કહેવાય. આત્મજ્ઞાન નો વિકલ્પ નથી એમ, એનો અર્થ તો એવો થાય. અહીંયા આગળ કહે છે કે પરિણામ જળ હોય એવો સિદ્ધાંત નથી. ચેતનને ચેતન પરિણામ હોય અને અચેતનને અચેતન પરિણામ હોય એવો જીને અનુભવ કર્યો છે. પરિણામ જળ હોય એવો સિદ્ધાંત નથી. જળના પરિણામ જળ હોય, ચેતનના પરિણામ ચેતન હોય અને અચેતનને અચેતન પરિણામ હોય. બધા પરિણામ જળ છે એમ નથી. ચેતનના પરિણામ ચેતન છે, પણ એ ચેતન પરિણામ પણ બે પ્રકારના છે. એક સ્વભાવ ભાવરૂપ પરિણામ છે અને બીજા વિભાવ ભાવરૂપ પરિણામ છે. જે સ્વભાવને અનુસરીને થતા ચેતનના પરિણામ છે એ જ એને યોગ્ય છે, એ જ એની શોભા છે. પણ વિભાવ ભાવરૂપ જે ચેતનના પરિણામ છે એ સંસાર વધવાનું કારણ છે અને એને શોભતા નથી. કેમ કે ભગવાનના જ્ઞાનમાં એ સિદ્ધ સમાન શુદ્ધ દેખાયો છે અને વિભાવ ભાવરૂપ પરિણામ કરે છે, એ શોભતું નથી. કોઈ સારા ઘરનો, ઊંચા ઘરનો છોકરો એવા લફંગા લૂંટારુઓની સાથે જઈ અને પ્રવૃત્તિ કરે કે વેશ્યાને ત્યાં જતો હોય તો એને એમ કહેવામાં આવે કે ભાઈ તને આ શોભતું નથી. કેવી રીતે? આ ચૈતન્યના પરિણામ તો સ્વભાવને અનુસરીને થવા જોઈતા હતા. એવા ચેતનના પરિણામ એના સ્થાને આ અનેક પ્રકારે વિભાવ ભાવરૂપ પરિણામ થાય છે. એ આ સિદ્ધ સમાન ભગવાન આત્માને શોભતા નથી. ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન શુદ્ધ દેખાયો છું, જણાયો છું, તો મને ભગવાનનો વિશ્વાસ છે કે નથી? પ્રભુની એ વાણીમાં મને વિશ્વાસ નથી. જો પ્રભુની એ વાણીમાં મને વિશ્વાસ હોય, એ વાતમાં મને વિશ્વાસ હોય, તો પછી મને એનો સ્વીકાર હોય કે હું ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન દેખાયો છું, તો સિદ્ધ સમાન જ છું, શુદ્ધ છું, પવિત્ર છું, પૂર્ણ છું. અને તો પછી મને મારા પરિણામ જે ચેતનના પરિણામ છે એ કેવા હોય સમજી શકાય એવું છે. કૃપાળુદેવ કહે છે કે ચેતનને ચેતન પરિણામ હોય અને અચેતનને અચેતન પરિણામ હોય એવો જીને અનુભવ કર્યો છે. કોઈ પણ પદાર્થો પરિણામ કે પર્યાય વિના હોય નહીં. સિદ્ધાંતની વાત પાછી આગળ લીધી છે કે પરિણામ તો થાય જ છે, પદાર્થ પરિણામ વિનાનો હોય નહીં. પ્રવચન સારમાં પણ એ વાત આવી. પદાર્થ છે તો એનું પરિણમન છે, તો જીવ છે એનું પણ પરિણમન છે. એટલે કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં એમ શ્રી દિનેશ્વર ભગવાને કહ્યું છે અને એ સત્ય છે. તો એનો અર્થ શું થયો કે હું ચેતન છું તો મારા ચેતન પરિણામ થાય ને થાય. હવે એવા ચેતન પરિણામ સ્વ સન્મુખ થઈને થાય કે પર સન્મુખ થઈને થાય એનો મારે તો વિચાર કરવાનો છે. સ્વ સન્મુખ થઈને પરિણામ જે થાય છે એ જ આશ્ચર્યકારી પરિણામ છે, એ જ મોક્ષનું કારણ છે. એવા પરિણામ મને થવા જોઈએ, એ જ મને શોભે છે, એ જ મને શાંતિ આનંદ સુખની પ્રાપ્તિ કરાવનારા છે. પરિણામ તો થવાના જ છે. ચેતનના પરિણામ કઈ અટકવાના છે? પરિણામ તો થવાના જ છે. દિનેશ્વર ભગવાને કહ્યું છે તો એ સત્ય છે, પરમ સત્ય છે. કોઈ પદાર્થ પરિણામ વિનાનો નથી.
જીવ હોય કે અજીવ હોય બધાના પરિણામ તો થાય જ છે. તો બીજાના પરિણામનો પણ વિચાર કરીએ કે બીજા જળ પદાર્થો છે એના પરિણામ થાય છે, પછી એ પરિણામને બીજો ક્યાંથી કોઈ કરવાનો હતો? હું ચેતન જળના પરિણામ ક્યાંથી કરવાનો હોઉં? જેના પરિણામ થાય છે તેના થાય છે. દરેક પદાર્થ પોતે પરિણમે છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિનાનો હોય નહીં અને પોતે સ્વતંત્ર રીતે પરિણમે છે. તો પછી પરપદાર્થોમાં કઈ કરવા પણ ક્યાં રહ્યું? એના પરિણામ હું કરાવું એ વાત પણ રહેતી નથી. એના પરિણામમાં હું કઈ હસ્તક્ષેપ કરી શકતો નથી. એમાં હું ચંચુપાત કરવા માટે સક્ષમ નથી. હું તો મારા પરિણામ કરું છું અને મારા પરિણામ થાય જ. હવે મારા પરિણામ સિવાય હું બીજા પરના પરિણામનો તો કરતા નથી, પણ મારા પરિણામ કેવા થાય છે એનો પણ મારે જરાક વિચાર કરવાનો કે મારા પરિણામ કેવા થાય છે. મારા પરિણામ સ્વસન્મુખના થાય છે કે પરસન્મુખના થાય છે? પરસન્મુખના પરિણામ થાય છે તો એ મને શોભે છે. એ વિભાવ ભાવે શુભાશુભ ભાવે થવું એ મને શોભે છે. જે બંધનું કારણ છે, જે સંસારનું કારણ છે, એ મને શોભે છે. જો હું સિદ્ધ સમ્માન ભગવાન આત્મા છું એવો મને નિર્ણય થયો હોય, મને ભગવાનની વાણીમાં વિશ્વાસ આવ્યો હોય કે ભગવાને એમ કહ્યું કે તું સિદ્ધ સમાન શુદ્ધ છો અને એ વાતનો મને સ્વીકાર થયો હોય, વિશ્વાસ આવ્યો હોય, તો મારા પરિણામ સ્વસન્મુખના જ થવા જોઈએ. આ વાત આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. જો મહાપુરુષોની વાત એવી હોય કે એમાં ચિંતન કરતા આપણને ઘણી બધી વાત પ્રાપ્ત થાય. પદાર્થ પરિણામ વિનાનો નથી, હું પરિણામ વિનાનો નથી, તો પછી મારા પરિણામ કેવા થવા જોઈએ? સંસારની વૃદ્ધિ થાય એવા થવા જોઈએ કે મારું જે સાચું સ્વરૂપ છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, એની પ્રાપ્તિ થાય એવા હોવા જોઈએ. આ વાત જીવ સમજી શકે છે અને એવો એ વિવેક દાખવી શકે છે. અને જે એવો વિવેક દાખવે છે એ જ ધર્મ માર્ગમાં છે. અહીંયા આગળ કહે છે કે શ્રીજીને જે આત્મા અનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જીને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે અને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રીજીને કહ્યું છે. બહુ સરસ વાત કરી દીધી છે. પદાર્થના પરિણામની વાત કરી અને હવે કૃપાળુદેવ આપણને એમ કહે છે કે શ્રીજીને જે આત્મ અનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે, એટલે કે જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જગતના બધા જ પદાર્થો અને બધા જ પદાર્થની ત્રણેય કાળની પર્યાયો જે રીતે સ્પષ્ટ દેખાય છે, જણાય છે, એ જ વાત એમની દિવ્ય ધ્વનિમાં આવી છે. એટલે એમણે એ નિરૂપણ કર્યું છે. શ્રીજીને જે આત્મ અનુભવ કર્યો છે એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે એવા જીનેશ્વર ભગવાન જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયને જાણે છે. એટલે બધા જ પદાર્થોને જેમ છે તેમ એના સ્વરૂપને બરાબર જાણે છે અને પ્રત્યક્ષ જાણે છે. સીધે સીધા પોતાના જ્ઞાન સ્વભાવથી જાણે છે, આત્મપ્રદેશથી જાણે છે. અનુમાન નથી, પ્રભુ તો સીધે સીધા જાણે છે. એટલે પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી અને જાણ્યા છે અને એનું એવું જ નિરૂપણ એમની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે. એ નિરૂપણ કર્યું એટલે કે એ દિવ્ય ધ્વનિમાં એમ જ વાત આવી છે. તે આ બધી વાત જેવી ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એ બધી વાત એ દિવ્ય ધ્વનિ દ્વારા આપણને ગણધર ભગવાન અને આચાર્ય ભગવાનની કરુણા દ્વારા પ્રાપ્ત થઈ છે, પરંપરાએ પ્રાપ્ત થઈ છે. તે બધી વાત વિશે કહે છે કે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરવી વિચારવા યોગ્ય છે. એ બધી વાતને એટલે કે આ દ્રવ્ય સ્વરૂપને જીનેશ્વર ભગવાન જે સાક્ષાત જે કંઈ જાણ્યું છે, જગતનું સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું છે, એ જ એમણે પ્રકાશ્યું છે અને એ જ બધી વાત
જે મોક્ષાર્થી છે, મોક્ષનો અભિલાષી છે, એવો મુમુક્ષુ એટલે જે સર્વ મુમુક્ષુ એ પોતાના પરમ કલ્યાણને માટે એનો વિચાર કરવા યોગ્ય છે, એનો નિશ્ચય કરવા યોગ્ય છે. જીવે પરમ કલ્યાણને અર્થે એ જીનવાણીનો નિશ્ચય કરી અને એની વિચારણા કરવા યોગ્ય છે. જીનેશ્વર ભગવાને કહેલા સર્વ પદાર્થોના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. જો કોઈને એમ થાય કે જીનેશ્વર ભગવાનની વાણીમાં આ જગતના બધા પદાર્થો વિશેની જે વાત આવી એ બધા પદાર્થો વિશેની જેમ છે તેમ વાત આવી એ હું ન જાણું તો શું વાંધો? ના, એમ નહીં. વસ્તુનું સ્વરૂપ યથાર્થ જ્યાં સુધી તું જાણે નહીં ત્યાં સુધી પ્રભુ તને અનેક વિકલ્પો ઉપશે. માટે વસ્તુના સ્વરૂપને, પદાર્થના સ્વરૂપને જેમ છે તેમ જાણવું બહુ જરૂરી છે. અને એટલા માટે તો પ્રવચનસારની અંદર કુંકુંદાચાર્ય ભગવાને જ્ઞાન તત્વ પ્રજ્ઞાપણ અને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપણ એમ બંને લખ્યા છે. અને પછી એ ઉપરથી પોતે શું કરવાનું છે એ માટે ચુલિકા પણ લખી છે. એટલે એ બધું જીવને કાર્યકારી છે. એટલે જીને કહેલા સર્વ પદાર્થોના ભાવો એ જાણવા જરૂરી છે. શેને માટે જાણવા જરૂરી છે? કે આત્મા પ્રગટ કરવાને અર્થે પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા માટે એ બધું જાણવું જરૂરી છે. એ જાણશે નહીં તો એ દ્વિધામાં પડશે, એ ભેળસેળ કરશે, આત્મા અને શરીરને એક માનશે, આવી મિથ્યા માન્યતામાં ચાલી જશે. શરીરના કાર્યોને અને આત્માને એક માનશે, શરીરના કાર્યોને આત્માનું કાર્ય માનશે. એટલે એમ અનેક પ્રકારે એને મિથ્યત્વના પ્રસંગ આવશે. જે કરવા ધારે છે, જે પ્રગટ કરવા ધારે છે નહીં કરી શકે. માટે જીનેશ્વર ભગવાને કહેલા સર્વ પદાર્થના ભાવો એને જાણવા જોઈએ. અને એટલા જ માટે ગુરુકુંદાચાર્ય ભગવાને પંચાસ્તિકાયની પણ રચના કરી છે. આ બધો વિચાર કરવાનો છે. શા માટે આ બધા શાસ્ત્રોની રચના કરી? એ જીનેશ્વર કથિત જે વાત છે, એ માર્ગ જે છે એને આપણે જેમ છે તેમ જાણી વિચારી અને એમાંથી આખી વાતને સમજી આત્મસાત કરી અને સ્વરૂપ તરફ વળવાનું છે. એટલે એક આત્મા પ્રગટ કરવાને અર્થે એ બધી વાત છે. અને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે. આ બધી વાતનો તો વિચાર કર્યો, પણ પાછા આગળ કૃપાળુદેવ કહે છે કે તું પ્રભુ મોક્ષ માર્ગમાં આવ્યો છે તો તારી પ્રવૃત્તિ બેની હોય. કઈ રીતે બેની હોય? કે છે કે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, બેની હોય. એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રીજીને કહ્યું છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. આત્મજ્ઞાની આપણે સર્વજ્ઞ પરમાત્મા લઈએ અને બીજા આત્મજ્ઞાનીના આશ્રયવાન એટલે કે આ ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિ મહારાજ, જેમણે એવા આત્મજ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા નો આશ્રય લઈ અને જેવું સત્ય ભગવાને પ્રકાશ્યું છે એવું જ અનુભવ્યું છે. એટલે આપણને તો એ બંનેનું લક્ષ્ય હોય. જીનેશ્વર ભગવાનનું પણ હોય. સાક્ષાત જીનેશ્વર ભગવાનની વાણી આપણને પ્રાપ્ત ન હોય તો એવા એ જીનેશ્વર ભગવાનનો જેમણે આશ્રય કર્યો છે, એટલે કે એમની બધી વાતને સ્વીકારી આત્મસાત કરી છે, એવા જ્ઞાની ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, એવા આત્મજ્ઞાની, એમની વાતનો આપણને સ્વીકાર હોય. એ સિવાય બીજા કોઈની વાતનો સ્વીકાર હોય નહીં, બીજા કોઈનો આશ્રય કરાય નહીં. એટલે પંચ પરમેષ્ટિ જે છે એનું સ્થાન આપણા જીવનમાં એ રીતે હોય. જેમણે પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું છે એવા જે સિદ્ધ ભગવાન અને કેવડી પરમાત્મા, એ તો આપણા રોલ મોડેલ છે જ. પરંતુ જેમણે હજી કેવળ જ્ઞાન પ્રગટ નથી કર્યું પણ એ માર્ગમાં છે અને એ અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે સક્ષમ છે, એવા ગણધર, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ,
એ પણ આપણા આરાધ્ય છે. કેમ કે એમના દ્વારા આપણને માત્ર જ્ઞાનની પ્રાપ્તિ થાય, દ્રવ્યસ્વરૂપની પ્રાપ્તિ થાય એટલું જ નહીં, પણ પ્રેરણા પણ પ્રાપ્ત થાય છે, આપણને માર્ગ પ્રાપ્ત થાય છે. એટલે એમ એ બેની પ્રવૃત્તિ ઘટે એમ કે છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે. આગળ કહે છે કે આત્મા સાંભળવો, આત્મા વિચારવો, આત્માને સાંભળવો એટલે કે આત્મા વિશેની જે વાત જિનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે, જે વાત આપણને પ્રાપ્ત થઈ છે, એ વાત અન્ય મતમાં જે કહેવામાં આવી છે એ વાત નહીં. એવી આત્માની વાતને આત્મા સાંભળવો અને આત્મા વિચારવો એટલે આત્મા સંબંધી વિચાર કરવા અને નિધિધ્યાસવો એટલે કે પોતાના નિજ સ્વરૂપનો અભ્યાસ કરવો. એટલે આત્માના સ્વરૂપનો હંમેશા નિત્ય એવા નિજ સ્વરૂપનો અભ્યાસ કરવો. જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ વિચારી અને જ્ઞાની પુરુષ પાસેથી એ સ્વરૂપને સાંભળી, સ્વીકાર કરી, વિચારી અને એવો જ અભ્યાસ કરવો, પોતાના નિજ સ્વરૂપનો એવો નિત્ય અભ્યાસ કરવો અને એમ કરતા આગળ વધી અને એવો અનુભવ કરવો, એવું અનુભવવું. એવી એક વેદની શ્રુતિ છે. એટલે વેદાંતની શ્રુતિ એમ નહીં, પણ એવી ધર્મ માર્ગની શ્રુતિ છે. અર્થાત જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના સર્વને આ પ્રવૃત્તિ કરતા કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે. એ જ વિનંતી. શરૂઆત ત્યાંથી કરી હતી ત્યાં પાછા આવ્યા. આત્મસ્વસ્થતાથી વાત કરી હતી, શરૂઆત જ ત્યાંથી કરી હતી. આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ કહે છે અને એને માટે આટલી બધી વાત કરી અને છેલ્લે એ વાત મૂકી છે કે ભાઈ જો તમે મતિ કલ્પના એ ધર્મ માની રહ્યા હો ને તો ભૂલી જજો, કાંઈ થવું સંભવ નથી. આત્માનો આટલો બધો વિચાર કરવાની વાત કરી. આત્મા સાંભળવો, વિચારવો, નિધિ જાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે. અર્થાત જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું છે. તરી જાય છે ને તરી જાય, સંસાર સમુદ્રને તરી જાય એમ છે. અને એ સિવાય હવે કહે છે કે બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના, તીર્થંકર જેવા જ્ઞાની વિના એટલે એમની વાણી પણ નહીં, સર્વને આ પ્રવૃત્તિ કરતા કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે, અતિ દુર્લભ છે. બધાને તીર્થંકર જેવા જ્ઞાની વિના, એટલે તીર્થંકર ભગવાનને તો એ તો પ્રાપ્ત થઈ ગયું છે એટલે એમને તો એ કરવાની જરૂર પણ રહી નથી. અને એમના વિના બીજી રીતે કહીએ તો કોઈને પણ આ કલ્યાણની પ્રવૃત્તિનો વિચાર થવો, એનો નિશ્ચય થવો અને એવી પ્રવૃત્તિ થવી અને આત્મસ્વસ્થતા થવી, સમાધિ થવી એ અતિ દુર્લભ છે ભાઈ. એ અશક્ય છે એમ કહી શકાય. જો આમાં કૃપાળુદેવે બહુ સરસ રીતે આપણને સમ્યક્ત પ્રગટ કરવા માટે, એમ કહીએ કે સમ્યક્ત પ્રગટ કરવા માટે જ નહીં પરંતુ આખા મોક્ષમાં સઘળી પ્રવૃત્તિ કરવા માટે એનું દિશાસૂચન કરી દીધું છે, મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. બહુ સુંદર પત્ર છે. તો એ રીતે આપણે 551મો પત્ર પૂરો કરીએ છીએ. તે પછીથી 552મો પત્ર છે, એ પણ સુભાષભાઈ ઉપર જ લખાયો છે. મુંબઈ, માગસર 1951. તિથિ લખી નથી. કૃપાળુદેવ લખે છે કે ઉપકારશીલ શ્રી સુભાગ પ્રત્યે શ્રી સાયલા. જો અહીંયા સંબોધનમાં સુભાગભાઈ ને ઉપકારશીલ શ્રી સુભાગ એમ લખ્યું છે. એમના અંતરમાં સુભાગભાઈ પ્રત્યે ના કેવા ભાવ હતા એ આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે. કૃપાળુદેવ લખે છે કે ઈશ્વરેચ્છા બળવાન છે અને કાળનું પણ દુષમપણું છે. પૂર્વે જાણ્યું હતું
અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતા આત્માને પ્રતિબંધ થાય છે અને ઘણીવાર પરમાર્થ દ્રષ્ટિ મટી સંસાર અર્થે દ્રષ્ટિ થઈ જાય છે. શું કહે છે? ઈશ્વર ઈચ્છા બળવાન છે. એટલે ઈશ્વરની ઈચ્છા છે એમ કહેવાનો આશય નથી. એ તો શબ્દ પ્રયોગ છે. કેટલીક વખત કૃપાળુદેવ એમ પણ લખે છે કે પ્રારબ્ધ છે તે બળવાન છે. એટલે પ્રારબ્ધ એટલે જે કર્મના ઉદયો જે છે એને કારણે જે સંયોગો આવવા યોગ છે તે આવીને જ રહેશે. એમાં કઈ ફેરફાર થઈ શકે એમ નથી. પણ વર્તમાન પોતાનો છે એ વાત ના ભૂલી જવી. ઈશ્વરે ઈચ્છા બળવાન છે. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બધું થાય છે એમ આમ બીજા મતમાં પણ કહેવામાં આવે છે. પણ કૃપાળુદેવના અંતરમાં એમ નથી કે કોઈ ઈશ્વર એક છે અને એની ઈચ્છા પ્રમાણે જગત ચાલી રહ્યું છે એવો કહેવાનો આશય નથી. અહીંયા એમ કહેવાનો આશય છે કે જે થવા યોગ છે તે થાય છે કેમ કે પૂર્વ કર્મને આધીન છે. જે થઈ રહ્યું છે, જે સંયોગો વગેરે આપણને પ્રાપ્ત થાય છે, જે સંયોગ અને વિયોગ જે પ્રાપ્ત થાય છે એ કર્મને આધીન છે. એટલે આપણે એના સંબંધીના વર્તમાનમાં વિકલ્પો કરીએ કે જે કાંઈ પ્રયાસો કરીએ એ નિરર્થક છે. જે સંયોગો આવવાના અને જે વિયોગો થવાના એ નિશ્ચિત છે. એને અહીંયા ઈશ્વર ઈચ્છા કહી છે. એમ ઈશ્વર ઈચ્છા બળવાન છે. બીજી વાત એ લખી છે સાથે કે કાળનું પણ દુષમપણું છે. એટલે આ વર્તમાન કાળ પણ એવો છે કે જેમાં આપણને જ્ઞાની પુરુષો મળવા મુશ્કેલ. ભગવાન તો હવે રહ્યા નહીં. તીર્થંકર ભગવાનનો તો વિરહ પડ્યો, કેવડી પરમાત્માનો તો હવે વિરહ પડ્યો. એવો આ કાળ, એવું દુષમકાળ એટલા માટે કે આપણને ધર્મ માર્ગમાં કોઈ જાતના સમાધાનો જોઈતા હોય તો એવા સીધા સમાધાનો પ્રાપ્ત થાય એવું હવે અત્યારે વર્તમાનમાં રહ્યું નહીં. દિનેશ્વર ભગવાન હોય, વિરાજતા હોય, તીર્થંકર ભગવાન વિરાજતા હોય તો સાથે બીજા કેવડીઓ પણ હોય, ગણધર ભગવાન હોય, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન હોય, કેટલાય જ્ઞાની પુરુષો હોય. એટલે આપણા સમાધાનો પ્રાપ્ત કરવાનું બહુ સહેલું થાય. અને પ્રભુ બિરાજતા હોય એટલે જગતમાં ધર્મ પ્રભાવના ઘણી થતી હોય, પણ એ તો રહ્યું નહીં. એટલે એમ એ કાળનું પણ દૂષણપણું છે. આગળ લખે છે કે પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતા. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ એ પ્રતીતિપૂર્વક પણ એમ જ હતું કે આ રીતે જ હતું. પૂર્વે જાણ્યું હતું ને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતા, એમની સેવા કરતા, એમનો આદર કરતા, એમને અનુસરતા. ભજતા એટલે એમ, પણ એમાં સકામપણે એટલે કાંઈક ઈચ્છા સહિત, કોઈક અંદરમાં બીજી આ લોક અથવા પરલોકની, કોઈ સંસાર સંબંધીની એવી કોઈ ઈચ્છા સહિત, એમની આજ્ઞા માનતા, એમને સેવતા આત્માને પ્રતિબંધ થાય છે. જ્ઞાની પુરુષને નિષ્કામ ભાવે કોઈ પણ ઈચ્છા વિના બીજી અન્ય કોઈ પણ સંસાર સંબંધી, આલોક સંબંધી, પરલોક સંબંધી કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના માત્ર એક આત્માને અર્થે ભજવામાં આવે, એટલે કે આત્માને અર્થે એમને સેવવામાં આવે, એમની ભક્તિ, વિનય, આજ્ઞા એ બધું પોતાને માન્ય હોય તો પોતાના આત્માને એ લાભનું કારણ થાય. પણ એમાં જો કંઈક ઈચ્છા હોય કે જ્ઞાની પુરુષ પાસેથી બીજું આ કંઈક મેળવી લઉં, એમ સકામપણે જ્ઞાની પુરુષને ભજતા તો પોતાને શું થાય? પ્રતિબંધ થાય છે. એવો પ્રતિબંધ, તેના વિશે પ્રતિબંધ થાય તો કે આત્માને પ્રતિબંધ થાય. એટલે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થવામાં એને વિક્ષેપ પડે, એ પ્રાપ્ત થાય જ નહીં. કેમ કે એની દ્રષ્ટિ ક્યાં છે? જ્ઞાની પુરુષ પાસેથી શું એને પ્રાપ્ત કરવું છે? એને કંઈક બીજી ઈચ્છા, આકાંક્ષા છે ને, એટલે એ પ્રતિબંધ થાય છે. એ સ્વરૂપનો અનુભવ કરી શકતો જ નથી. જ્ઞાનીની બધી આજ્ઞા એ માને છે, પણ એની દ્રષ્ટિ ક્યાંક બીજે રહી છે. જ્ઞાની દ્વારા કંઈક પોતાને બીજા બાહ્યમાં કંઈક લાભ પ્રાપ્ત થાય, એટલે એને આત્મજ્ઞાન ક્યાંથી થાય? એટલે એને આત્માની પ્રાપ્તિ થવામાં પ્રતિબંધ થાય છે.
અને ઘણીવાર પરમાર્થ દ્રષ્ટિ મટી સંસારને અર્થે દ્રષ્ટિ થઈ જાય છે. પછી તો એમ થઈ જાય કે જ્ઞાની પાસે જાય, એવા મહાપુરુષ પાસે જાય એટલે પરમાર્થની વાત તો એક બાજુ રહી, પણ એમની પાસેથી કંઈક લાભનો જ વિચાર કરે. હા, અહીંયા વર્તમાનમાં એવું ઘણું બનતું હોય છે. મહારાજ સાહેબ પાસે જઈને વાસ્કેપ નખાઈ આવે કે અમારા ધંધામાં કંઈક હવે બરકત થાય એ માટે બસ. અરે આ તું આવા જ્ઞાની પુરુષ પાસે આવા આશીર્વાદ માંગે છે? જે થવાનું હોય તે જ થાય છે, એ વાત તો આપણે જાણીએ છીએ, પણ છતાંય અને જ્ઞાની પુરુષની એવી ભક્તિ કરે, એવી વયાવચ કરે, અને એની પાછળનું કારણ શું હોય કે બસ એમને કારણે અમને કંઈક લાભ, બીજો બહારમાં કંઈક લાભ થઈ જાય. ઘણા લોકોને એવું હતું, ગુરુદેવની સભામાં આવતા ને એમાંના કેટલાય લોકોને એવું હતું કે ગુરુદેવ પાસે આ પેલી લાકડી છે ને, એ લાકડી બહુ ચમત્કારી છે ને એને કારણે અહીંયા બધા જે છે બધા બહુ પૈસા વાળા થઈ જાય છે. ગુરુદેવે સ્પષ્ટતા કરી કે ભાઈ આ નાની લાકડી જે છે એ તો એટલા માટે હાથમાં રાખવામાં આવે છે કે જે હાથમાં આંગળી પર કદાચ પરસેવો જે થાય તો એ પરસેવો એ શાસ્ત્રને ન અડે એટલા માટે હાથમાં રાખવામાં આવે છે. આમાં કોઈ જાદુ નથી. કેમ કે ગુરુદેવની નાની લાકડી કોઈક લઈ પણ ગયા. જો ને લોકોની કેવી મનોકામના કેવી હોય છે, આવી ઈચ્છા. પરમાર્થની દ્રષ્ટિ જ મટી ગઈ. કૃપાળદેવ બહુ સત્ય લખે છે અહીંયા, કે છે કે ઘણી વાર તો પરમાર્થ દ્રષ્ટિ મટી અને સંસાર અર્થે દ્રષ્ટિ થઈ જાય છે. આગળ લખે છે કે જ્ઞાની પ્રત્યે એવી દ્રષ્ટિ થયે ફરી સુલભ બોધિપણું પામવું કઠણ પડે છે. પછી બોધ પ્રાપ્ત થવો અઘરો થઈ જાય છે. આવી દ્રષ્ટિ થયા પછીથી જ્ઞાની પાસેથી બોધ પ્રાપ્ત નથી થતો, બહુ અઘરું થઈ જાય છે. અને એમ જાણી કોઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે. આ ખાસ મૂળ વાત કરી કે આ વાતને સમજી પછી તમને બોધ પણ નહીં પ્રાપ્ત થાય. એટલે કોઈ પણ જીવે એવી સકામપણે જ્ઞાનીની સેવા કરવી જોઈએ નહીં, જ્ઞાનીને ભજવા જોઈએ નહીં. ઈચ્છા વિના જ્ઞાનીનો સમાગમ કરવો જોઈએ, ત્યારે જ એ સાચો સત્સંગ થશે. અને એવા પ્રકારે વર્તવું થતું હતું. આવું પહેલા થતું પણ હતું એમ કે છે. હવે કે છે કે તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગ સંબંધી અમે કહ્યું હતું, પણ અમારા બીજા ઉપદેશની પેઠે તત્કાળ તેનું ગ્રહવું કોઈ પ્રારબ્ધ યોગથી ન થતું. કોઈ કારણથી અમે આ તો ઉપદેશ તમને આપતા જ હતા, આ રીતે આ વાત તો અમે કરેલી જ છે બીજા ઉપદેશની જેમ, પણ એ ઉપદેશનું ગ્રહણ કરવું તમને નહોતું થતું. તમે એને કોઈ કારણથી ગ્રહણ નહોતા કરતા. અમે જ્યારે તે વિશે કંઈ જણાવતા ત્યારે પૂર્વના જ્ઞાનીઓએ આચર્યું છે એવા પ્રકાર આદિથી પ્રત્યુત્તર કહેવા જેવું થતું હતું. એટલે પૂર્વના જ્ઞાનીઓએ આચર્યું છે એટલે કોઈક રીતે એવી કૃપાઓ કરી છે એવો પ્રત્યુત્તર. એટલે આપ પણ એવી કોઈ કૃપા કરો એમ, એવા પ્રકારથી પ્રત્યુત્તર કહેવા જેવું થતું હતું. અમને તેથી ચિત્તમાં મોટો ખેદ થતો હતો કે આ સકામ વૃત્તિ દુષમ કાળને લીધે આવા મુમુક્ષુ પુરુષને વિશે વર્તે છે. કૃપાળુદેવને તો એમ થતું હતું, બંને માટે લખ્યું છે ને, સૌભાગભાઈ અને ડુંગર વગેરે બધાને માટે વગેરે કહ્યું છે ને, એટલે કે એમાં કોઈને પણ એવી સકામ વૃત્તિ થતી હોય તો એ ઠીક નથી. અને આ જયારે એમ એનો પ્રત્યુત્તર કેમ જણાવતા કે પૂર્વના જ્ઞાનીઓએ આચર્યું છે, એટલે પૂર્વે પણ જ્ઞાની પુરુષોએ એમના મુમુક્ષુજનો પ્રત્યે એવો કોઈક રીતે કાંઈક ઉપકાર કર્યો છે એવી જાતની વાત કહે તો એથી કૃપાળુદેવને અંતરમાં ખૂબ ખેદ થતો. અને એમને એમ લાગતું કે આવી સકામ વૃત્તિ છોડવા યોગ્ય છે, પણ અત્યારે આ દુષમ કાળને લીધે વર્તમાનમાં આ મુમુક્ષુઓને આવી સકામ વૃત્તિ છે. જો કોઈ કાળનો દોષ નથી,
દુષ્મ કાળને લીધે આવા મુમુક્ષુને વિશે પણ આવી સકામ વૃત્તિ છે એમ કૃપાળુદેવે લખ્યું છે. પણ એ સમજે છે કે કાળનો દોષ નથી. કહેવાનો આશય એ છે કે અત્યારે એવી ધર્મ પ્રભાવના થતી નથી એમ કેવું છે. અત્યારે વર્તમાનમાં એવી ધર્મ પ્રભાવના થતી નથી. એટલે એ હોઈ શકે આવા મુમુક્ષુને પણ એવો વિકલ્પ આવે કે જ્ઞાની પુરુષ પાસેથી કંઈક પ્રાપ્ત કરી લઈએ, એટલે ધર્મ સિવાય બીજું કંઈક પ્રાપ્ત કરવાને એવો અંદરમાં વિકલ્પ આવે. અને કહે છે કે નહીં તો તેનો સ્વપ્ને પણ સંભવ ન હોય. ખરેખર તો એ હોવું જ ન જોઈએ. આગળ લખે છે, જો કે તે સકામ વૃત્તિથી તમે પરમાર્થ દ્રષ્ટિ પણ વિસરી જાઓ એવો સંશય થતો નહોતો. તમે એ સકામ વૃત્તિને કારણે પરમાર્થ દ્રષ્ટિને ભૂલી જશો એવો મને કાંઈ સંશય નહોતો થતો એમ કે છે. અમને એવો કાંઈ સંશય થતો ન હતો. પણ પ્રસંગોપાત પરમાર્થ દ્રષ્ટિને શિથિલપણાનો હેતુ થવાનો સંભવ દેખાતો હતો. કેટલીક વખત પરમાર્થ દ્રષ્ટિ તમારી શિથિલ થઈ જાય અને એ શિથિલ થવાનું એ જ કારણ હોય એવો સંભવ લાગતો હતો, એવું અમને લાગતું હતું. શું? એવી સકામ વૃત્તિ. પણ તે કરતા મોટો ખેદ એ થતો હતો કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામ બુદ્ધિ વિશેષ થશે અને પરમાર્થ દ્રષ્ટિ મટી જશે એના કુટુંબમાં. કેમ કે જયારે એ સુભાષભાઈ કે ડુંગરભાઈ કે બીજા મુમુક્ષુઓ પણ એવી સકામ વૃત્તિ રાખી અને કૃપાળુદેવ પાસે આવતા હોય તો પછી એમના કુટુંબીજનોને પણ એ વાતનો ખ્યાલ આવે ને. એટલે એમને પણ એમના કુટુંબીમાં પણ એ જ વાત પછી આવે. એટલે કે છે કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામ બુદ્ધિ વિશેષ થશે અને પરમાર્થ દ્રષ્ટિ મટી જશે અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે. એટલે પરમાર્થ દ્રષ્ટિ ઉત્પન્ન જ નહીં થાય. એમને પછી એમ જ થશે, સકામ વૃત્તિ જ રહેશે. એટલે કે જ્ઞાની પુરુષ પાસે જઈએ તો આપણને અત્યારે વર્તમાનમાં જે ત્યાં તકલીફ વગેરે છે એ જ્ઞાની પુરુષ દૂર કરે એવું જ એમના કુટુંબીજનોને તો પછી થઈ જશે. અને તેને લીધે બીજા પણ ઘણા જીવોને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતુભૂત થશે અને એને કારણે કેટલાય બીજા જીવોને પણ પરમાર્થની પ્રાપ્તિ ન થવાનું એ કારણ થશે. વળી સકામપણે ભજનારની અમારાથી કઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ. અમે એની જે સકામ એટલે એમની જે કઈ ઈચ્છા છે એ એમની ઈચ્છા અમે પૂરી કરીએ એ તો અમારાથી થઈ શકવાનું નથી. સકામપણે ભજનારની અમારાથી કઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ. એટલે કે એની જે ઈચ્છા છે એની અમે પૂર્તિ કરી શકીએ એમ તો બનવાનું નથી. તેથી સકામી જીવોને પૂર્વાપર વિરોધ બુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્ય ભાવના ટળી જાય એવું જે જોયું હતું તે વર્તમાનમાં ન થાય તે વિશેષ ઉપયોગ થવા સહેજ લખ્યું છે. એટલે પહેલા પણ આ જોયું હતું અને અત્યારે પણ કદાચ એમને લાગ્યું હશે એટલે આ વાત લખી છે કે તેથી એવી સકામી જીવોને પૂર્વાપર વિરોધ બુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્ય ભાવના ટળી જાય. પૂર્વાપર વિરોધ બુદ્ધિ પણ કોને થાય? કે જેને સત્ય પ્રાપ્ત નથી થયું ને એને પૂર્વાપર વિરોધ બુદ્ધિ થાય. અને બીજી વાત એ થાય કે જ્ઞાની પુરુષો જે છે એ આપણને જ્ઞાન પણ આપે અને વર્તમાન જીવનની અંદર આપણને કોઈ પ્રકારે પ્રતિકૂળતા હોય તો પ્રતિકૂળતાને દૂર કરે. એવી બે વાત એના અંતરમાં આવી જાય. આ વિરોધાભાસી છે, એવું બને નહીં. તો એવી રીતે એવી જે વાત થાય એ ધર્મને પામી ન શકે. માટે કહે છે કે તેથી સકામ જીવોને પૂર્વાપર વિરોધ બુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્ય ભાવના ટળી જાય એવું જોયું હતું તે વર્તમાનમાં ન થાય. એટલે હવે ફરીથી ન થાય. ભૂતકાળમાં એવું થતા જોયું હતું તો તે વિશેષ ઉપયોગ થવા સહેજ લખ્યું છે. તેના તરફ તમારું લક્ષ જાય તે માટે આ લખ્યું છે. પૂર્વાપર આ વાતનું મહાત્મ્ય સમજાય અને અન્ય જીવોને ઉપકાર થાય તેમ વિશેષ લક્ષ રાખશો. તો એ રીતે આ પત્રાંક 552 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.